આજે ફાધર્સ ડે છે તો મને એમ થયું કે લાવો ચલો આજે પપ્પા વિશે કંઈ વિડીયો બનાવી લઉં. પછી મને એવું થયું કે યાર મેં પપ્પા વિશે તો ઘણી બધી વાતો મેં બધાને કીધી જ છે, તો મને થયું કે આજે એવું તો નવું તો શું પપ્પા વિશે હું બોલું કે બધાને પોતાના ફાધર સાથે બધા છોકરા છોકરીઓ કનેક્ટ કરી શકે. પછી મને એવું થયું કે સારું હું પણ મજાકમાં પપ્પા ક્યારે બની ગયો મને પણ ના સમજાયું. પહેલાં તો એવું હતું કે ભાઈ એક બાળક કરીશું અને નીકળી જશે, પછી આપણે 2 કર્યા. હવે એવું લાગે છે કે આપણે ત્રીજું પણ કરવું જોઈએ. એટલે મનમાં એવો થોટ છે, પણ એવી કોઈ જ ઈચ્છા છે નહીં, કારણ કે હવે ઉંમરના એક પડાવ પર આવીને એવું લાગે છે કે હવે નેપીસ બદલાય નહીં. પણ હા, પપ્પાએ જે આપણી માટે કર્યું છે ને એ ક્યારે આપણને ખબર પડે છે ખબર છે? જ્યારે આપણે એકચ્યુઅલમાં પોતે પિતા બનીએ છીએ ત્યારે. ઘણીવાર આપણે નાનપણમાં જવાનીના જોશમાં પપ્પાને ઘણી બધી વસ્તુઓ કહી દેતા હોય છે, જે વસ્તુઓ એમને આપણે ના સમજાવી જોઈએ એ વસ્તુઓ પણ આપણે પપ્પાને સમજાવવા બેસી જઈએ છીએ. બિકોઝ જેટલું જનરેશન ગેપ હોય ને એટલે વાત કરું છું. પણ આઈ થિંક પપ્પાને છે ને બધું જ ખબર હોય છે, કારણ કે પપ્પા પણ એ જ જવાનીમાંથી ગુજરી ચૂક્યા હોય છે. પણ એકચ્યુઅલમાં જ્યારે પપ્પા સાથે આપણે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ તો તે વખત આપણને કોઈ જ અહેસાસ થતો નથી, કારણ કે તે વખતે એવું જ લાગે કે આપણે ઓલવેઝ રાઈટ એવું જ લાગે છે. પણ જ્યારે એકચ્યુઅલમાં આપણે પોતે પપ્પા બનીએ છીએ ને, અને જ્યારે આપણા બાળકો આપણી સાથે આર્ગ્યુ કરે છે, આપણને ખબર છે આપણે સાચા છે ખોટા છે, ત્યારે પપ્પાની જે પહેલાં આપણને કીધેલી વાતો હોય છે ને એ બધી જ વાતો છે ને ખરેખર યાદ આવી જાય છે. તો મારા વાલા, આજે ફાધર્સ ડે છે, તો પપ્પાને જે પણ તમે નાનપણમાં કંઈ બી નાની મોટી ભૂલો કરી હોય કાં તો પપ્પાનું સામે બોલ્યા હોય, તો પપ્પાને આજે ફાધર્સ ડેના દિવસે થોડું સ્પેશિયલ ફીલ કરાવીને પપ્પાને કહી દેજો કે પપ્પા, નાનપણમાં કંઈ નાની મોટી ભૂલ ચૂક થઈ હોય, તમારી સામે બોલ્યો હોય ને તો મને માફ કરી દેજો. પપ્પા ખરેખર તમારી આવી વાત સાંભળીને ખરેખર બહુ ખુશ થઈ જશે, અને કદાચ બની શકે કે પપ્પાની આંખોમાંથી આંસુ પણ નીકળી આવે. તો મારા વાલા, તમારા મા બાપ તમારી સાથે હોય, ખાસ કરીને પપ્પા જો તમારી સાથે હોય ને તો પપ્પાને ખૂબ પ્રેમ આપજો, કારણ કે પપ્પાએ તમારા માટે જે કર્યું છે ને એ દુનિયાનો બીજો કોઈ પુરુષ તમારા માટે નહીં કરી શકે. મારી વાત નાની છે, સરળ છે, બધાને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.